ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એ ચેપ્ટર અંતર્ગત આપણો અત્યારે જે ટોપિક ચાલે છે એ છે ફૂગ. ફૂગ વિશે આપણે પ્રાથમિક સમજ એની સાદી સમજ કાલે મેળવી લીધી. ફૂગ જે છે એ બહુકોષીય રચના છે, સુકોષ કેન્દ્રીય છે, બહુકોષી છે એટલે નરી આંખે જોઈ શકીએ છીએ, કોષ દિવાલ જે છે એની હાજરી હોય છે. આજે આપણે ફૂગનો જે દેહ, ફૂગનું જે શરીર હોય છે એની આપણે વાત કરવાની છે કે એ શેનું બનેલું છે. વિદ્યાર્થીઓ, ભલે ફૂગ આપણે નરી આંખે જોઈ શકીએ પરંતુ એકદમ પાતળા તંતુઓની બનેલી રચના છે. ફૂગ જે છે એ બહુકોષી રચના છે પરંતુ એના જે દેહ છે એકદમ પાતળા તંતુઓનો બનેલો હોય છે. પાતળા તંતુઓ એકબીજા સાથે જોડાય અને એક ગૂંચળામય રચના બનાવે છે. હું તમને બતાવું. પાતળા તંતુ આ રીતે, આ દરેક તંતુ જે હોય છે ફૂગની અંદર એને કહેવાય છે કવક તંતુ અથવા કવક સૂત્ર. ઓકે, ફૂગના જે દેહ હોય છે એની અંદર આ તંતુ એકબીજા સાથે ગૂંચળામય રીતે જોડાઈને એક જાળા જેવી રચના બનાવે છે. આ રીતે બહુ બધા તંતુઓ જોડાય અને આ જાળા જેવી રચના બનાવે છે એને કહેવાય છે કવક જાળ. બીજા અર્થમાં જે ફૂગનો જે દેહ હોય છે, જેને સુકાઈ પણ આપણે શબ્દ વારંવાર વાપરીશું, ચોપડીમાં છે કે જે સુકાઈ જે છે એને કહેવાય છે કવક જાળ. હવે તમને એવું થશે ફૂગ તો તમે જોયેલી છે પણ તમે આવી રચના તો કદી જોઈ નથી. વિદ્યાર્થી મિત્રો, ફૂગ ભલે બહુકોષી રચના હોય, આપણે નરી આંખે જોઈ શકીએ, પરંતુ એની આ તંતુમય રચના જોવી હોય તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની હેઠળ જ આપણે એનો અભ્યાસ કરી શકીએ. ફૂગ બહુકોષી છે પણ એના તંતુ જે છે એ માઇક્રોસ્કોપિક રચના છે. આપણે બ્રેડ પર કે રોટલી પર લાગેલી ફૂગને એક સ્લાઇડમાં લઈ જોઈએ તો એની અંદર એના તાંતણાઓ, જેમ રૂના અંદર એના તંતુઓ હોય છે એમ આ તાંતણાઓ જે છે એના તંતુ જે છે એ સારી રીતે દેખાય છે. આ કવક તંતુ જે છે એના પણ બે પ્રકાર છે, પડદામય કવક તંતુ અને બહુકોષ કેન્દ્રીય કવક તંતુ. હવે તમને એવું થશે કે કવક તંતુ જો ફૂગના આ છે તો એના કોષો કયા? વિદ્યાર્થી મિત્રો, આ એના કોષો જ છે પણ કોષોની અંદર બહુગુણન થવાથી આ રીતે લાંબી ચેન જેવી રચના થાય છે, તંતુ જેવી રચના થાય છે, એટલે એને કવક તંતુ કહેવાય છે. કવક તંતુ જે છે એના પણ બે પ્રકાર જે છે. એક પ્રકારની હું તમને વાત કરું તો મેં તમને કહ્યું કે જે કોષીય રચના જે છે, એક સપોઝ ફૂગનો જે કોષ છે એની અંદર જે છે એનું સરસ કોષ કેન્દ્ર છે. બહુકોષી રચના છે એટલે સ્પષ્ટ કોષ કેન્દ્ર હોવાનું છે. કોષ વિભાજન પામે છે એટલે એકમાંથી આવી રીતે બે, બેમાંથી 4, 4માંથી 8, 8માંથી 16 એ રીતે કોષોની સંખ્યા વધે છે અને આ કોષોની જે રેખીય ગોઠવણી જે થાય છે એને તંતુ કહેવાય. આવો તંતુ જેની અંદર કોષ પણ વિભાજન પામે છે, સાથે સાથે દરેક કોષની અંદર એનું સ્વતંત્ર કોષ કેન્દ્ર પણ વિભાજન પામે છે. તો આવો જે કવક તંતુ હોય છે એને પડદામય કવક તંતુ કહેવાય. તો પછી એનો બીજો પ્રકાર કયો છે? તો બીજો જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, તમે સંભાજન, કોષ વિભાજન અભ્યાસ કર્યો છે 10મા ધોરણમાં, મને ખ્યાલ છે. કોષ વિભાજન થાય ત્યારે બે ઘટના થાય. એક તો કોષ પોતે વિભાજન પામે અને સાથે સાથે એની અંદરનું જે કોષ કેન્દ્ર છે એ વિભાજન પામે, ત્યારે આ ઘટના થાય. પરંતુ જે કવક તંતુ જે છે, પડદા વિહીન કવક તંતુ જે છે, એમાં કઈ રીતની રચના થાય છે? આ એક કોષ, ઓકે, એની અંદર એનું કોષ કેન્દ્ર. આ કોષ પણ વિભાજન પામે છે પરંતુ કોષ દિવાલ વિભાજન પામતી નથી. એની અંદરનું કોષ કેન્દ્ર જે છે એ વારંવાર વિભાજન પામે છે અને એની કોષ દિવાલ વિભાજન પામતી નથી. એટલે તંતુ જેવી રચના તો થાય છે પરંતુ એ તંતુ કેવું બને છે? આ રીતનો તંતુ બને છે જેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો
જેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો જે છે એ વિભાજન પામવાને લીધે એની હાજરી હોય છે, પરંતુ આ કોષ કેન્દ્રો વચ્ચે કોઈ પણ જાતની કોષ દિવાલ કે જેને પડદો કહીએ એવી રચના હોતી નથી. આ તંતુ આપણે કહીએ એની ફરતેની કોષ દિવાલ તો ખરી જ, પરંતુ એની સાથે દરેક જે કોષ કેન્દ્રો વચ્ચે આ રીતે જે છે એ કોષ દિવાલ હો કે ત્રાંસા પડદા જેવી રચના હો એવું હોય છે. પરંતુ આ જે છે બહુ કોષ કેન્દ્રિત કવકતંતુ, એની અંદર કોષ કેન્દ્રોની સંખ્યા વધારે હોય છે પણ કોઈ પણ જાતની પડદા જેવી રચના હોતી નથી. તો કવકતંતુનો આ પ્રકાર છે, આને કહેવાય છે બહુ કોષ કેન્દ્રી કવકતંતુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફૂગનું શરીર જેનો દેહ જે છે એ ભલે બહુકોષી છે પણ આપણી જેમ એનામાં કોઈ અંગો જે છે, ઉપાંગો છે, એવી કોઈ રચના, પેશીની રચના એવું કશું જ હોતું નથી. એ ફૂગ એના તંતુઓ જે છે એ ભેગા મળી અને જે કવકજાળ, જે જાળા જેવી રચના બનાવે છે એને કહેવાય છે કવકજાળ. આપણે આગળ જે ફૂગના જે અમુક જૂથોનો અભ્યાસ કરીશું એટલે વારંવાર શબ્દ આવશે. એની કવકજાળ આ રીતે બનેલી હોય છે, એમાં બહુકોષ કેન્દ્રીય કવકતંતુ હોય છે કે પડદામય કવકતંતુ હોય છે, અને આ કવકતંતુના આધારે જ જે ફૂગ જે છે એની જૂથ વહેંચણી થાય છે. ફૂગના પોષણ વિશે વાત કરીશું. ફૂગ જે છે એ આપણી જેમ, આપણે એટલે કે પ્રાણીઓની જેમ છે, વિષમપોષી છે. પોતાનો ખોરાક જાતે તૈયાર કરતી નથી. વનસ્પતિ જે છે, લીલ જે છે એ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. તો આમ ફૂગ જે છે એના પોષણની વાત કરીએ તો ફૂગ વિષમપોષી છે. પોષણની દ્રષ્ટિએ ભલે વિષમપોષી હોય પણ એના પીક 3 પ્રકાર છે ફૂગમાં. એ 3 પ્રકાર કયા છે તો આપણે જોઈએ તો સૌથી પહેલો પ્રકાર જે છે એ છે પરોપજીવી. પરોપજીવી ફૂગ વિદ્યાર્થી મિત્રો એ જે છે અમુક જીવંત સજીવો જે છે એના પર એ આધાર રાખે છે પોતાના ખોરાક માટે. જીવંત સજીવોના શરીરની અંદર અથવા શરીરની સપાટી પર રહી અને પોતાના ખોરાકની જે છે એ જરૂરિયાત પૂરી કરે છે. આપણને જે ચામડીના રોગો થાય છે, સ્કિન ઇન્ફેક્શન જેને આપણે કહીએ છીએ, અમુક ફૂગને લીધે થાય છે. દાદર છે, ખરજવું છે, એ બધા. અને અમુક ફૂગ આપણા શરીરની અંદર પણ રહી શકે છે. માત્ર આપણે નહીં, બધા જ સજીવો. કીડા પર પણ જે છે એ ફૂગ એના પર જીવન ગુજારે છે અને પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે. વનસ્પતિના પર્ણો જે હોય છે અથવા વનસ્પતિ પર એના પર પણ ફૂગ જે છે એ હોય છે, પોતાનો જરૂરિયાત પૂરી કરે છે. આમ પરોપજીવી એટલે જે જીવંત સજીવો જે છે એના પર રહી અને પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી કરે. તો ફૂગના પોષણનો બીજો પ્રકાર જે છે એ છે મૃતોપજીવી. આ નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય મૃતોપજીવી ફૂગ એટલે કેવી. તો જે મૃત સજીવો જે છે એમના શરીર પર રહી, એમના મૃત શરીર જે છે એનું કૌભાંડ કરી, એનો સડો કરીને જે છે પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે. આપણને ખ્યાલ હશે કે આપણા મનુષ્ય જ્યારે એક્સપાયર થઈ જાય છે, એ ગુજરી જાય છે, ત્યારે અમુક જે સમાજ હોય છે એમાં એને દફનાવવામાં આવે છે. તો ઘણા સમય પછી જો એ દફનાવેલું બોડી આપણે જોઈએ તો એમાં માત્ર આપણને હાડપિંજર દેખાય છે. એની સ્કિન, એના અંગો એ કહી ગયા. તો જે જમીનમાં ફૂગ અને એની સાથે બીજા પણ બેક્ટેરિયા છે એ બધા એનો જે છે એના ઉપયોગ કરે છે એના ખોરાક તરીકે અને એનું કૌભાંડ કરે છે. તો આમ ફૂગ જે છે એ મૃતોપજીવી ફૂગ એ અમુક મૃત સજીવો જે છે એના પર રહી પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી કરે. આ એક ઇમેજ છે, જોઈને તમે ડરી ના જશો. કોઈ મૃત માણસ જે છે એના હાથ પર જો ફૂગ કેટલી બધી દેખાય છે. ફૂગ, મૃતોપજીવી ફૂગ મૃત સજીવો સાથે સાથે અમુક જે છે ઓર્ગેનિક પદાર્થ કઈ આવે એમાં, ફળ આવી જાય, શાકભાજી આવી જાય, ઘરમાં જે ફૂગ રોટલી હોય છે, બ્રેડ હોય છે, એના પર જે જીવંત નથી એ બધા જ મૃતોપજીવીમાં આવી જાય.
માત્ર સજીવો નહીં પરંતુ એવા પદાર્થો પર રહી અને પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી કરે તો એવી ફૂગને છે મૃતોપજીવી કહેવાય. આપણે આ બંને શબ્દો પરોપજીવી અને મૃતોપજીવી, બેક્ટેરિયા, પ્રોટિસ્ટા અને આ ફૂગ બધામાં એમનો ઉલ્લેખ થયેલો છે. પણ ફૂગના પોષણનો ત્રીજો પ્રકાર જે કહેવાય છે સહજીવી, એ શબ્દની વાત આ ચેપ્ટરમાં પહેલી વાર આવે છે. સહજીવી ફૂગ. સહ એટલે સાથે, જીવી એટલે સાથે જીવન ગાળવું. અમુક ફૂગ જે છે એ બીજી વનસ્પતિ છે, બીજા સજીવો જે છે એની સાથે રહીને સહજીવન ગુજારે છે. હવે તમને એવું થશે સહજીવન એટલે શું? તો હું તમને સાદી રીતે કહું કે બે જુદા જુદા સજીવો એકબીજા સાથે ગાઢ રીતે રહે છે અને પરસ્પર લાભદાયી બને છે. એક સજીવ બીજા સજીવને ફાયદો કરે, બીજો સજીવ એ પહેલા સજીવને ફાયદો કરે અને સાથે રહે છે. એક આમ ફ્રેન્ડશિપ જેવું કહીએ એવું કરે છે. તો એવી જે સજીવો હોય એને સહજીવી કહેવાય. તો ફૂગ પણ આવા ઘણા સજીવો સાથે સહજીવન કરે છે. એનું પહેલું એક ઉદાહરણ જે છે ચોપડીમાં આપેલું છે એ છે લાઇકેન. વિદ્યાર્થી મિત્રો, આ જે લાઇકેન જે છે એની અંદર ફૂગ અને લીલ બંને એકબીજા સાથે રહી અને જે છે એ જીવન ગુજારે છે. બંને એકબીજાને પરસ્પર લાભદાયી બને છે. કઈ રીતે તો હું સમજાવું તમને. લીલની આપણે જો બોડી રચના જોઈએ તો લીલનું આવું સાદું શરીર હોય છે, બરોબર. લીલ પણ બહુ ઓછી રચના છે, નરી આંખે દેખાય છે. લીલની સાથે ફૂગ એની સાથે જ જીવે છે. એના શરીરની ફરતે એના જે આવા એના કવક તંતુઓ જે હોય છે એનો ફેલાવો કરે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી? ફૂગ અને લીલ બંને આ રીતે સાથે રહે છે. હવે આપણે જોઈએ બંને એકબીજાને ફાયદો કઈ રીતે કરે છે. લીલ આપણને ખ્યાલ છે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક તૈયાર કરે છે. તો ફૂગને લીલ ખોરાક આપશે, એના બદલામાં ફૂગ જે છે એ લીલને શું ફાયદો કરી આપશે? તો લીલ એના કવક તંતુઓ જે છે, આ લાઇકેન જે છે વિદ્યાર્થી મિત્રો એ મોટે ભાગે વનસ્પતિ પર અથવા ખડકો પથ્થરો પર હોય છે. તો આ ફૂગ જે છે એના કવક તંતુને એટલા બધા ફેલાઈ દે છે કે જેની મદદથી એ ખનિજોમાં જે છે પોષક તત્વો હોય છે એ મેળવે છે અને લીલને આપે છે. ખ્યાલ આવ્યો? લાઇકેન, લીલ અને ફૂગનું સહજીવન. ફૂગ જે છે એ જમીનમાંથી અથવા વનસ્પતિમાંથી પોષક તત્વો મેળવી અને લીલને આપે છે. એના બદલામાં લીલ જે છે એ પોતાનો ખોરાક તૈયાર કરે છે તો ફૂગને ખોરાક આપે છે. આમ બંને સજીવો લીલ અને ફૂગ એકબીજા જોડે આ રીતે સહજીવન ગુજારે છે, એકબીજાને ફાયદાકારક બને છે. લાઇકેન જે છે એ લીલ અને ફૂગનું સહજીવન છે. ફૂગ માત્ર લીલ સાથે સહજીવન ગુજારે છે? ના, ફૂગ જે છે એ બીજી વનસ્પતિઓ જે હોય છે એની સાથે પણ સહજીવી તરીકે રહે છે. એક એનું ઉદાહરણ જે છે આ જેમ લાઇકેન, લીલ અને ફૂગનું સહજીવન છે એમ ફૂગ અને વનસ્પતિના જે મૂળ, જે લીલી વનસ્પતિ હોય, મોટા વૃક્ષ આપણે કહીએ, એના મૂળ સાથે ફૂગ જે છે એ સહજીવન ગુજારે છે. કઈ રીતે હું તમને આકૃતિથી બતાવું કે આ રીતે વનસ્પતિ હોય, લીલી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. એના જમીનમાં આ જે મૂળ હોય છે, આ મૂળની અંદર જે છે એની સાથે ફૂગ જે છે એ સહજીવન ગુજારે છે. ફૂગના તંતુઓ મૂળ સાથે આ રીતે ફેલાય અને સાથે રહે છે. કઈ રીતે બંને એકબીજાને ફાયદાકારક છે? તો સેમ જેમ લાઇકેનમાં ફૂગ પોષક તત્વો જે છે એને જમીનમાંથી કે ઝાડ પરથી શોધી અને લીલને આપે છે, એમ આ વનસ્પતિના મૂળ જેટલા ઊંડા જઈ શકતા નથી એટલા ઊંડા જે છે એ ફૂગ જે છે એના તંતુઓ જાય છે અને વનસ્પતિને પોષક તત્વો, ખાસ કરીને ફોસ્ફેટ જે છે એ આપે છે અને ભેજનું શોષણ કરીને પણ વનસ્પતિને આપે છે. એના બદલામાં જે ફૂગને શું ફાયદો મળે છે? તો વનસ્પતિ જે ખોરાક તૈયાર કરે છે એ મળે છે, સાથે સાથે ફૂગને આશ્રય એટલે કે રહેવાનું સ્થાન પણ મળી જાય છે. તો આમ સહજીવન
આપણે ડિટેલમાં વાત કરી વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં ડિટેલમાં નથી આપેલું, પરંતુ ગુજકેટમાં નીટમાં એ જે છે આના ક્વેશ્ચન ઘણા બધા આવે છે. લાઇકેન એ આપેલું છે, લીલ અને ફૂગનું સહજીવન, અને જે ફૂગ અને જે વનસ્પતિના મૂળ સાથેનું જે સહજીવન જે છે એને કહેવાય છે માઇકોરાઇઝા. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન, અને માઇકોરાઇઝા જે છે એ ફૂગ અને વનસ્પતિનું સહજીવન. આના રિલેટેડ એક ઇન્ટરેસ્ટેડ સ્ટોરી છે. હું તમને કહું કે પાઇન્સ વિશે તમે સાંભળ્યું હશે કે હિલ સ્ટેશન પર લાંબા જે ઝાડ હોય છે, અમુક સમય એવો આવ્યો હતો કે પાઇન્સને ગ્રો કરવાના હતા પણ થતા નહોતા. તો પછી એવું જાણવા મળ્યું કે એ જે ઝાડ હોય છે એના વિકાસ માટે, એના મૂળ માટે આ ફૂગની હાજરી જરૂરી છે. જે જમીન હતી એમાં ફૂગ નથી, એને લીધે ઝાડ ઉગી શકતા ન હતા. તો આ ફૂગ જે છે એ વનસ્પતિ સાથે આ રીતે સહજીવન ગુજારે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક વિડીયો એનિમેશનની મદદથી સમજીએ આપણે કે વનસ્પતિમાં ફૂગ જે છે એ કઈ રીતે એના મૂળ સાથે સહજીવન ગુજારે છે. આ વનસ્પતિના મૂળ અને આ જે છે ડોટ સ્વરૂપે એ ફૂગ દર્શાવેલી છે, જે જમીનમાંથી પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફેટ અને ભેજ શોષી અને મૂળને આપે છે. જે જમીનમાં અવેલેબલ હોય એ બધા જ પોષક તત્વો આ રીતે ફૂગ ફેલાય છે મૂળ પર, અને જમીનમાંથી એ તત્વોને ખેંચી અને વનસ્પતિમાં પહોંચતા કરે છે, અને એના બદલામાં એ વનસ્પતિ તરફથી જે છે એ ખોરાક મેળવે છે. આપણે પોષણના આધારે જે ફૂગના જે છે એ પ્રકાર જોયા: પરોપજીવી, મૃતોપજીવી અને સહજીવી ફૂગ. હવે આપણે જ્યારે ફરી મળીશું ત્યારે ફૂગની અંદર જે પ્રજનન જે થાય છે એ કઈ રીતે થાય છે એની વાત કરીશું. ઓકે, થેન્ક યુ.